પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ્યા પરસોત્તમ સોલંકી, આ શું સંકેત છે તેના વિશે આજે વાત કરવી છે. વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર અને ગુજરાતને કરોડો રૂપિયાની વિકાસ કાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધી હતી અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી એ મંચ પર હાજર મહાનુભાવોનો, નેતાઓનું અને મંત્રીઓનું સન્માન ઝીલી રહ્યા હતા. CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા મંત્રી સહિતના મહાનુભાવો અને આગેવાનો એ સ્ટેજ પર એ ઉપસ્થિત હતા. ત્યારે કોળી સમાજના આગેવાન અને મંત્રી પરસોત્તમ સોલંકી પણ મંચ પર હતા. પ્રધાનમંત્રી મોદી સૌનું અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે તેમની નજર પરસોત્તમ સોલંકી પર પડે છે. પરસોત્તમ સોલંકી પર નજર પડતા PM મોદી તેમના તરફ નજીક જઈ રહ્યા છે ત્યારે પરસોત્તમ સોલંકી ઊભો થવાના તેઓ ટ્રાય કરે છે, પરંતુ PM મોદી તેમને હાથથી ઇશારો કરીને બેસી રહ્યા કહે છે. પરંતુ જ્યારે પ્રધાનમંત્રી મોદી તેમની નજીક પહોંચે છે ત્યારે પરસોત્તમ સોલંકી ઊભા થઈને પ્રધાનમંત્રી મોદીને ભેટી પડે છે. PM મોદી પણ તેમની પીઠ થપથપાવે છે. આ દરમિયાન મંચ પર ધારાસભ્ય જીતુ વાઘાણી, CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ આ દ્રશ્યો જોઈ રહ્યા હતા. અને ત્યારબાદ થોડીક ક્ષણો માટે બંને નેતાઓ વચ્ચે સંવાદ થાય છે. PM મોદી સાથે પરસોત્તમ સોલંકી વાતચીત કરી રહ્યા છે. પરસોત્તમ સોલંકીની વાત કરીએ તો તે કોળી સમાજના દિગ્ગજ નેતા છે. વર્ષ 1995થી તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય છે અને કોળી સમાજમાં મજબૂત પકડ ધરાવે છે. અને હાલની રાજનીતિની વાત કરીએ તો ભાવનગરની રાજનીતિ એ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા રાજુ સોલંકી અને તેમના દીકરા બ્રિજરાજ સોલંકી જ્યારથી આમ આદમી પાર્ટીમાં આવ્યા છે ત્યારથી ભાવનગરનું રાજકારણ એ ગરમાય છે. સતત બ્રિજરાજ સોલંકી એ લોકો વચ્ચે રહે છે, લોકોની સમસ્યા એ ઉજાગર કરતા રહે છે. અને ખાસ કરીને જ્યારે જસદણ અને વિછિયામાં જે કોળી સમાજના વ્યક્તિ સાથે જેની હત્યા કરવામાં આવી ત્યાર પછી વધારે બ્રિજરાજ સોલંકી ચર્ચામાં આવ્યા છે અને કોળી સમાજના લોકો પણ આજે તેમને પસંદ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજ એ આમ આદમી પાર્ટી તરફ ડાયવર્ટ ન થાય તે માટે પરસોત્તમ સોલંકી એક મોટો ચહેરો છે. અને આના જ કારણે સરકારથી લઈને તમામ મોટા નેતા એ કોળી સમાજને અવગણી શકે નહીં. ભારતીય જનતા પાર્ટી પણ કોળી સમાજને અવગણી શકે નહીં. પરસોત્તમ સોલંકીની વાત કરીએ તો ઘણા સમયથી પરસોત્તમ સોલંકીની તબિયત પણ નાદુરસ્ત રહે છે. તેમ છતાં તેઓ મંત્રી પદે યથાવત છે. અને હવે ચર્ચા છે કે 2027ની ચૂંટણી તેઓ નહીં લડે અને તેમના પુત્ર દિવ્યેશ સોલંકી તેમની જગ્યાએ ચૂંટણી લડે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ પરસોત્તમ સોલંકીનો દબદબો આજે પણ ભાવનગર સહિત સૌરાષ્ટ્ર પંથકના કોળી સમાજમાં યથાવત છે. તેના જ કારણે થોડા સમય પહેલાં તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને પાકિસ્તાનની જેલમાં બંધ જે ભારતીય માછીમારો છે તેને લઈને તેમણે રજૂઆત કરી હતી. તે પહેલાં પણ જ્યારે ગણેશ ઉત્સવ ચાલતો હતો ત્યારે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી એ પોતે મુંબઈ સ્થિત અંધેરી વિસ્તારમાં પરસોત્તમ સોલંકી પોતે ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને પંડાલ તેમનો યોજાય છે. ત્યાં અમિત શાહ પોતે ત્યાં ગયા હતા, પરસોત્તમ સોલંકીને મળ્યા હતા અને તેમને નમસ્કાર કર્યા હતા, પ્રણામ કર્યા હતા. ત્યારે આ ઘટના પરથી આપણે માની શકીએ કે પરસોત્તમ સોલંકીની અવગણના કરવી ભારતીય જનતા પાર્ટીને આજે પણ પોસાય તેમ નથી. અને ભવિષ્યમાં પણ મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે વર્ષોથી પરસોત્તમ સોલંકી એ મંત્રી રહ્યા છે અને ચર્ચાઈ રહ્યું છે કે આ જે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે પણ જો પરસોત્તમ સોલંકીની ટિકિટ કાપવી ભારતીય જનતા પાર્ટી નહીં વિચારે. એટલે કે પરસોત્તમ સોલંકી મંત્રી પદે આગામી સમયમાં પણ યથાવત રહી શકે છે. કારણ કે મુખ્યમંત્રીને મળવું, પ્રધાનમંત્રીને ભેટી પડવું, અમિત શાહ તેમને ગણેશ પંડાલમાં આવે છે, બંને નેતાઓ વચ્ચે વાતચીત થાય છે. એટલે સામાન્ય વાત છે કે પરસોત્તમ સોલંકી નાના નેતા નથી. કોળી સમાજમાં તેમનું પ્રભુત્વ છે અને પરસોત્તમ સોલંકી એક એવા વ્યક્તિ છે કે તેમના નિવેદનથી કે તેમના સ્પીચથી એ હજારો લોકો પોતાનો નિર્ણય બદલી શકે છે તેવા એ વ્યક્તિ છે. કારણ કે કોળી સમાજમાં તેઓ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે વાત એ છે કે હવે પરસોત્તમ સોલંકી એ આગામી મંત્રીમંડળમાં પણ યથાવત રહી શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે પ્રધાનમંત્રી ડાયરેક્ટ તેમને નજીક મળવા આવે, બંને નેતાને ભેટવું એ સંકેત સૂચવે છે કે પરસોત્તમ સોલંકીનો દબદબો એ આગામી સમયમાં પણ યથાવત રહેવાનો છે. ખેર, તેમની નાદુરસ્ત તબિયત છે અને તે બધા વચ્ચે તે વધારે લોકો સાથે રહી નહીં શકતા, પરંતુ લોકોના દિલમાં તે વસેલા હોવાના કારણે લોકો તેમનું સાંભળે છે, તેમનું માને છે અને તેમને એક સન્માનીય વ્યક્તિ તરીકે લોકો જુએ છે. અને આ જ કારણ હોઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટી તેમને અવગણી ન શકે.
અને આ જ કારણે મોટા નેતાઓ પણ એ પરસોત્તમ સોલંકીને પાસે આવે છે, તેમની સાથે વાતચીત કરે છે, તેમની સાથે સંબંધ એ સારા રાખવાના પ્રયાસ કરે છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.